How are you all? I hope you all are fine. Okay students, આજના સેશનની અંદર આજે આપણે એક નવા કાવ્યની શરૂઆત કરવાના છીએ. આપણા કાવ્યનું નામ છે વર્ષારાણી. વર્ષારાણી. શું નામ છે આપણા કાવ્યનું? વર્ષારાણી. વર્ષારાણી. હવે સૌથી પહેલા તો વર્ષા એટલે શું થાય? ખબર છે તમને વર્ષા એટલે શું થાય? વર્ષા એટલે કે વરસાદ. અત્યારે છે એ કઈ સીઝન ચાલે છે? તો કે અત્યારે ચોમાસાની સીઝન ચાલે છે. ચાલે છે ને, છૂટક છૂટક છે વરસાદ આવે છે, ક્યારેક ક્યારેક છાંટા આવીને વહી જાય છે, તો ક્યારેક ધોધમાં પણ વરસાદ આવીને વહી જાય છે. તો અત્યારે ચોમાસાની સીઝન ચાલી જ રહી છે અને આપણું કાવ્ય પણ એ સીઝનને લગતું જ છે. વર્ષારાણીનું કાવ્ય છે, રાઈટ? હવે બધી ઋતુઓમાંથી છે ને એ વર્ષાની રાણી કીધી છે. ઋતુ કેટલી હોય ખબર છે તમને? સીઝન્સ. તમે ઇંગ્લિશમાં એને સીઝન્સ કહો. તો કેટલી ઋતુઓ હોય? તો કે 3 ઋતુઓ હોય. કઈ કઈ? શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ 3 ઋતુ હોય. એમાંથી ચોમાસાની જે ઋતુ છે એ ખૂબ મહત્વની ઋતુ હોય. શા માટે ચોમાસાની ઋતુને મહત્વની ઋતુ કહેવામાં આવે છે? કારણ કે આપણા બધાનો આધાર છે એ ચોમાસાની ઋતુ ઉપર રહેલો હોય. તમે એમ કહેશો કે દીદી એવું કઈ રીતે? તો કે ચોમાસાની અંદર છે એ વરસાદ આવે છે. આવે ચોમાસાની અંદર વરસાદ. જો વરસાદ છે એની એ છે શું વરસાવે? જળ વરસાવે, પાણી વરસાવે. વરસાવે ને તો જો પાણી જ ઓછું આવે તો આપણે કેટલી બધી મુસીબતનો સામનો કરવો પડે. ઘણી બધી વખત છે આપણા ઘરે નળ ના આવ્યો હોય ને ખાલી તો એ આપણા મમ્મી છે ને ખૂબ હેરાન પરેશાન થઈ જાય ને. આપણે એમ કે જે પાણીનો છે બગાડ નહીં કરતા કે આજે પાણી નથી આવે કે ને, તો આપણા ઘરે ખાલી એક દિવસ નળ ન આવે ને આપણે બધા પરેશાન થઈ જઈએ છીએ. તો હવે આપણા ઘરે દરરોજ રેગ્યુલર સમય ઉપર પાણી આવે છે, નળ આવે છે, બરાબર? તો એ શા માટે આવે છે? તો કે જે તે જગ્યાએ છે પાણી સ્ટોર કરેલું છે, ડેમમાં પાણી સ્ટોર કરેલું છે. તો ડેમની અંદર પાણી ક્યાંથી આવશે? તો કે વરસાદ દ્વારા. હવે વરસાદ જ નહીં આવે તો પાણી કઈ રીતે આવશે? બરાબર? અને પાણી છે એ તો ખૂબ જીવન જરૂરિયાતની વસ્તુ છે. જો પાણી વગર છે ને કોઈ પણ વ્યક્તિ છે ને લાંબા સમય સુધી નહીં રહી શકે. આપણે ખોરાક વગર ચાલશે પણ પાણી વગર કોઈ વ્યક્તિ ચાલશે? લાંબા સમય સુધી પાણી વગર ચાલે નહીં. જીવન જીવવા માટે પાણી તો છે જરૂરી જ છે. સાથે સાથે આપણો ખોરાક છે એ પણ પાણીમાંથી તૈયાર થાય છે. શાકભાજી છે, અનાજ છે, એ બધું ઉગાડવું હોય તો આપણને શું જોશે? તો કે પાણીની જરૂર પડશે. હવે આપણા ઘરની અંદર નાનો એવો પ્લાન્ટ હોય ને એને પણ આપણે સમયસર શું દેવું પડે? પાણી દેવું પડે. જો પાણી ન દે તો શું થઈ જાય? એ મુરઝાઈ જાય ને. તો ખેતરની અંદર તો કેવા મોટા ખેતરની અંદર પાકો તૈયાર કર્યા હોય, ઘઉં ઉગાડ્યા હોય, બાજરો ઉગાડ્યો હોય, શાકભાજી ઉગાડ્યો હોય, બધું છે ખેતરની અંદર તૈયાર થાય. હવે એને સમયસર વરસાદ જ ન આવે તો એને પાણી કઈ રીતે મળે? ન મળે ને. અને પછી આપણે એવું કહીએ કે બધી વસ્તુઓ છે ને બહુ મોંઘી થઈ ગઈ છે તો એને પાણી ન મળે તો બધી વસ્તુ શું થતી જાય? ઓછી તૈયાર થાય, મુરઝાઈ જાય, પાક ખરાબ થઈ જાય. બરાબર? તો પાણી છે ને ખૂબ જરૂરી વસ્તુ છે. તો આજે છે વર્ષારાણીનું જ આવું એક સરસ મજાનું ચિત્ર છે એ આપણે કાવ્ય છે એ ભણવાના છીએ. બરાબર છે? ચાલો તો આ કાવ્યની આપણે શરૂઆત કરીએ. શું કીધું છું? એક લાઈન રીડ કરીશ અને તમને એક્સપ્લેન કરીશ. બરાબર છે? સૌથી પહેલા તો આપણે કાવ્યની શરૂઆત કરીએ ને એ પહેલા કાવ્યમાં આવતા છે આપણે શબ્દાર્થ છે એ જોઈ લઈએ એક વખત અને ત્યારબાદ છે કાવ્યની શરૂઆત કરીએ. ધોરણ 3 કાવ્ય 4 વર્ષારાણી. જોઈએ આપણે પાઠમાં આવતા અઘરા શબ્દો. જો સૌથી
પહેલું આપણને આપેલું છે જગત તો વર્લ્ડ, જગત તો વર્લ્ડ, બરાબર. તો આપણને અહીંયા પૃથ્વીનો છે એ ગોળો આપેલો છે, રાઈટ. તો કેમ એવું આપેલું છે? તો કે એના ઉપર આપણી છે એ જિંદગી રહેલી છે, રાઈટ. આખા પૃથ્વી છે એના ઉપર આપણી જિંદગી રહેલી છે, રાઈટ. એટલા માટે છે એ આપણને અહીંયા પૃથ્વીનો ગોળો આપેલો છે. તમને ખબર છે કે કેટલા બધા પ્લેનેટ્સ છે, એની અંદર ખાલી એક અર્થ ઉપર જ છે માણસ રહી શકે છે, એના ઉપર જ છે એ જિંદગી છે, રાઈટ. તો જગત તો વર્લ્ડ. ત્યારબાદ જોઈએ તાત તો ફાર્મર. તો તમને એવું થશે કે ખેડૂત એટલે ફાર્મર થાય ને એવું. તો અહીંયા પાઠમાં ખેડૂત માટે છે એ તાત શબ્દનો ઉપયોગ કરેલો છે, એટલા માટે મેં અહીંયા તાત લખેલું છે. આમ જોવા જઈએ તો તાત શબ્દનો મિનિંગ છે એ ભગવાન થાય, તાત એટલે કે ભગવાન. પણ અહીંયા કાવ્યની અંદર તાત શબ્દનો ઉપયોગ ખેડૂત માટે કરવામાં આવેલો છે. ખેડૂતને છે એની જગતનો તાત કીધેલો છે. તો શા માટે એને જગતનો તાત કીધેલો છે? કારણ કે આપણા બધાનો આધાર છે એ ખેડૂત ઉપર છે. ખેડૂત છે એ શાકભાજી ઉગાડે, અનાજ ઉગાડે, ફળો ઉગાડે અને જે તૈયાર થાય એને આપણે જે ઉપયોગમાં લઈએ છીએ. જો એ આવી કાંઈ મહેનત કરીને આવું કાંઈ ન કરતા હોત તો છે આપણે કંઈ ખાઈ પી શકતા હોત? ન કરી શકતા હોત ને. અને એની જે આ બધી ખેતી કરવામાં અને એમાં એટલી બધી મહેનતની જરૂર પડે ને, ખૂબ તડકો હોય, ખૂબ વરસાદ હોય, ઠંડી હોય, ગમે તે સિઝન હોય, છતાં પણ એ પોતે છે ને એટલું સરસ વર્ક કરતા હોય છે. કોના માટે થઈને? આપણા બધા માટે થઈને, રાઈટ. અને સરસ મજાની પાક છે એની માવજત કરતા હોય, કેર કરતા હોય કે જેથી કરીને સારો પાક તૈયાર થાય અને આપણને બધા લોકોને મળે. એટલા જ માટે આપણે જ્યારે બપોરે જમીએ ને, મીન્સ કે જમીએ ને જ્યારે આપણે, ત્યારે કંઈક આપણે છે એ એઠું મૂકીએ ને ત્યારે આપણા મમ્મી છે એવું કહેતા હોય કે જો અનાજ છે ને એનો કોઈ દિવસ બગાડ ન કરવો જોઈએ, જમવાનું બગાડવું ના જોઈએ. તો કેમ એવું કહેતા હોય આપણને, જમવાનું બગાડવાની ના પાડતા હોય? અથવા કોઈ વખત છે આપણા ઘરમાં જમવાનું વધ્યું હોય તો મમ્મી છે કોઈ ગરીબને આપી દેશે ને. તો કેમ એવું કરશે? તો કે જો એ અનાજ છે ને એ તૈયાર થતો કેટલો બધો સમય લાગ્યો હોય, કેટલા બધા લોકોની મહેનત થઈ હોય, અને આપણે છે એને વેસ્ટ કરીએ તો એનાથી તો કાંઈ ફાયદો નથી થવાનો ને. તો એટલા જ માટે આપણને અનાજ છે એનો બગાડ કરવાની પણ ના પાડતા હોય છે, બરાબર. તો અહીંયા તાત શબ્દનો ઉપયોગ છે એ થયેલો છે જે ખેડૂત માટે છે, રાઈટ. જેને ઇંગ્લિશમાં આપણે ફાર્મર કહીએ. ત્યારબાદ છે સડ. તો સડ કોને કહેવાય સૌથી પહેલા? તો કે જો તમને અહીંયા જે જહાજ દેખાય છે, શિપ દેખાય છે, તો એમાં જે કાપડ છે, વ્હાઈટ કલરના કાપડ દેખાય છે, એને છે ને સડ કહેવાય. શું કહેવાય? સડ કહેવાય. ઇંગ્લિશની અંદર એને શિપ સેલ કહેવાય. ઓકે. ત્યારબાદ જોઈએ આપણે આ શું છે? તો કે આ તો સરસ મજાની પેપર બોટ છે. શું છે? કાગળની હોડી. વરસાદ આવતા આપણે બધા આવી સરસ મજાની કાગળની હોડી બનાવતા હોઈએ છીએ ને. તો આ છે કાગળની હોડી. ત્યારબાદ જોઈએ આ શું છે? દેડકો. શું છે? દેડકાભાઈ છે ને એ વરસાદ આવતા પોતે પણ બહાર આવી જશે, રાઈટ. અને રાઉન્ડ બોલ્યા જ રાખશે. ઘણા બધી વખત છે એ આપણે ફળિયાની અંદર એ દેડકો આવી ગયેલો જોયેલો હશે. આવી જાય ને વરસાદ આવતા એ પોતે આપણા ઘરની અંદર એવી રીતે ફળિયાની અંદર ને એવી રીતે ઘૂસી જાય. જોયું છે ને એ રીતે, રાઈટ. તો આ છે દેડકાભાઈ. ત્યારબાદ આ શું છે? તો કે આ તો કળા કરતો મોર છે. શું છે? આ તો કળા કરતો મોર છે. મોર છે ને એની
વરસાદ ખૂબ જ ગમે છે. એને વરસાદ ખૂબ જ ગમે છે. વરસાદ આવતા છે ને એ પોતે સરસ મજાનું નૃત્ય કરવા લાગે છે. બરાબર. તો આ છે એ કળા કરતો મોર છે. મસ્ત પોતાના પીછા છે ને એ ફેલાવીને વરસાદને છે એ વેલકમ કરતો હોય છે. બરાબર. તો આ સરસ મજાનો મોર છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે. ખ્યાલ છે ને તમને? યસ. ત્યારબાદ આ ચિત્ર શાનું છે? તો કે આ તો છે ને આપણને એવું દેખાય કે દીદી કોઈ ગાર્ડનનું ચિત્ર છે. બરાબર. તો હા, છે તો કોઈ ગાર્ડનનું ચિત્ર, પણ તમારે પાઠમાં ધરતી માતાએ લીલી સાડી પહેરી એવું એક પંક્તિ આવશે કે ધરતી માતાએ લીલી સાડી પહેરી. હવે ધરતી માતા એટલે શું? તો કે જમીન. તો તમને એમ લાગે કે જમીન કોઈ દિવસ સાડી પહેરે કોઈ દિવસ? ધરતી છે કોઈ દિવસ સાડી પહેરે એવું લાગે ને આપણને, પ્રશ્ન થાય આપણને. પણ જ્યારે સરસ મજાનું ખેડૂતે પાક વાવ્યો હોય, આ રીતે સરસ મજાનું ગાર્ડન હોય, આવી સરસ મજાની ગ્રીનરી હોય, તો આપણને દૂરથી જોતા એવું લાગે કે અરે વાહ, ધરતી માતાએ પણ છે ને આવી સરસ મજાની સાડી ઓઢી છે લીલા કલરની. રાઈટ. જો અહીંયા ગાર્ડન છે ને એની ડિઝાઇન એવી છે ને કે એની જોતા આપણને એમ લાગે કે અહીંયા છે ને એ ધરતી માતાને જાણે લીલી સાડી પહેરાવેલી હોય, લાગે ને જોતા એવું. રાઈટ. તો આ એક સરસ મજાનું ગાર્ડન છે. જો તમારા કાવ્યમાં આવો એક શબ્દ આવશે ને એટલા માટે મેં આવું ચિત્ર લીધેલું છે કે ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી છે. તો આપણને એમ દેખાય અલગ અલગ સાડી છે લીલા કલરની એવું, પણ એકચ્યુઅલી એ શું હોય? ગાર્ડન હોય, પાર્ક હોય. પણ કવિ છે અહીંયા શું કરે છે? ઇમેજિનેશન કરે છે કે આ તો એવું લાગે છે કે સાડી પહેરી છે એવું. બરાબર છે. તો આ રીતે અહીંયા ધરતી માતાનો છે એ આપણે ફોટોગ્રાફ લીધેલો છે. ઓકે. તો જોઈ લીધું ને, કાવ્યમાં આવતા શબ્દાર્થ જોઈ લીધા. તો હવે કાવ્ય તમને એક્સપ્લેન કરીશ ને તો બહુ ઈઝી લાગશે કે હા હા આવો શબ્દ આવેલો હતો. બરાબર છે. ચાલો જોઈએ આપણે કાવ્યને. વર્ષારાણી વર્ષારાણી સરરરર આવી. વર્ષારાણી સરરરર આવી. વરસાદ છે કેવો આવે? સરરરર. કેવું સરસ મજાનું પાણી છે એ વરસતું હોય. આમ સરરરર કરતું પાણી વરસતું હોય ને આપણને છે ને એટલી મજા આવે ને, આપણે નાવા ચાલ્યા જાય ને. આપણા મમ્મી કેટલું બધું ના પાડે ને તોય આપણને એટલી બધી ઈચ્છા હોય ને કે વરસાદ આવે ને તો આપણે સરસ મજાનું નાહી લેવું છે. કારણ કે આપણે બધા એટલા ગરમીથી પરેશાન થઈ ગયા હોય ને તો બધા છે ને વરસાદના આવવાની રાહ જોતા હોય કે હવે તો જલ્દી વરસાદ આવે ને તો વાતાવરણની અંદર ઠંડક થઈ જાય. બરાબર. જોજો તમે વરસાદ થોડો કઈ આવશે ને તો કેવું સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ જશે. બરાબર. તો વર્ષારાણી છે કેવી રીતે આવી? સરરરર કરતી આવી. વર્ષારાણી સરરરર આવી રે. વર્ષારાણી સાથે તો હું છપ નાચું. હવે વરસાદ આવે તો આપણે બધા એના પાણીમાં શું કરી? સરસ મજાના છપછપિયા કરતા હોય. અને ઘણી બધી વખત છે ને આપણે ડાન્સ કરવાનું મન થઈ જાય. રેઇન ડાન્સ. કેટલી મજા પડી જાય ને આપણને વરસાદ આવવાથી. અને નાના બાળકો તમારા જેવા હોય ને તો વરસાદ બહુ જ ગમે. રાહ જોતા હોય કે જલ્દી વરસાદ પડે ને આપણે નાવા જલ્દી નીકળી જાય. તો આપણે શું કરીએ? પાણીની અંદર છપછપિયા પણ કરતા હોય. રાઈટ. તો વર્ષારાણી સાથે તો હું છપ નાચું. મેં તો સટવાળી કાગળની હોડીને બનાવી. હોડી મારી દોડતી જાતી રે પરદેશ. વર્ષારાણી દાદાના દેશ. હવે આપણે બધા છે ને કેવા હોય ખબર છે? એકાદો વરસાદ થાય ને પછી આપણે તો બીજા વરસાદની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હોય. કઈ રીતે? તો કે આપણે ઘણી બધી પેપર બોટ છે એ બનાવીને રાખી દઈએ. સરસ મજાની પેપર બોટ બનાવો છો ને, તમને બધાને આવડે છે ને પેપર બોટ બનાવતા? યસ. તો સરસ મજાની પેપર બોટ છે ને એ બનાવી ગઈ. હા. અને પછી આપણે શું કામ એવું પહેલા બનાવી લઈએ, પ્રિપેરેશન કરી લઈએ. કારણ કે જેવો વરસાદ આવે ને તો ફટાફટ આપણે
પાણીની અંદર એ બોટ મૂકવાની મજા આવે. મૂકો છો ને બધા? પછી સરસ મજાની પેપર બોટ હોય ને એને આપણે પાણીની અંદર મૂકી દઈએ. પછી મૂકીને છે ને આપણે ક્યાં સુધી જોયા રાખીએ કે મારી બોટ છે ક્યાં સુધી પહોંચી, મારી બોટ છે ક્યાં સુધી પહોંચી કરીએ ને. અને પછી છે ને ક્યારેક એવું થાય કે આપણે પેપર બોટ નમી પણ જાય, ક્યારેક એની અંદર પાણી પણ વયું જાય, ડૂબી જાય. બરાબર? તો આવી રીતે છે એ અહીંયા પણ આપણને કીધેલું છે કે મેં તો સટવાળી સરસ મજાની હોડી બનાવી, મેં તો કાગળની સરસ મજાની હોડી બનાવી. હોડી જાતી મારી, હોડી મારી ડોલતી ડોલતી જાતી રે પરદેશ. પરદેશ એટલે કે શું? બીજો દેશ. પરદેશ એટલે કે બીજો દેશ. આપણો દેશ નહીં, ફોરેન કન્ટ્રી, જેને શું કહેવાય? પરદેશ. ભારત સિવાયનો બીજો જે દેશ હોય એને શું કહેવાય? પરદેશ. હવે આપણે તો એવી સરસ પ્રેમથી હોડી બનાવી હોય ને કે મારી હોડી તો જાણે પરદેશ વઈ જશે. પરદેશ એટલે કે બીજો દેશ સુધી છે ને મારી હોડી પહોંચી જશે. હવે ખરેખર છે એવું બને નહીં, પણ આ શું છે? કવિનું ઇમેજિનેશન છે. હકીકતમાં તો આપણી હોડી છે એ શેરીના ચોક સુધી પણ પહોંચતી નથી, શેરીના નાકા સુધી પણ પહોંચે નહીં. કાગળની હોડી થોડી ના પરદેશ જાય? જાય કોઈ દિવસ? ન જાય. એના માટે તો આપણે સાચી શીપ હોય એમાં બેસવું પડે. બરાબર? પ્લેનમાં બેસવું પડે બીજા દેશમાં જવું હોય તો. પણ અહીંયા છે એવું એક ઇમેજિનેશન કરેલું છે કે મારી હોડી તો પરદેશ જાય. એવી સરસ મજાની હોડી બનાવેલી છે ને કે એ તો પરદેશ જાય. બરાબર? દૂર દૂર દાદાના દેશ સુધી પરદેશ જાય. બરાબર? આ રીતે પહેલો સ્ટાન્ઝા જોયો. હવે આપણે જોઈએ બીજો સ્ટાન્ઝા. ટેહુક ટેહુક મોરલો રે ગાતો, તન તન થઈને રે નાચતો. વર્ષા રાણી સર આવી રે. હવે વરસાદની સીઝન છે ને એ આ બધા પશુ પક્ષીઓને પણ છે બહુ જ ગમે છે. એમાં પણ ખાસ કરીને મોર છે એની ફેવરિટ ઋતુ છે ને, ફેવરિટ સીઝન એ ચોમાસું છે. જેવો વરસાદ આવે ને તો એટલો ખુશ થઈ જાય ને કે પોતાના પીછા છે એ ફેલાવીને નૃત્ય કરવા લાગે છે. જો તમે ન્યૂઝની અંદર ન્યૂઝપેપરની અંદર છે ફોટોગ્રાફ આવશે. અત્યારે ચોમાસાની સીઝનમાં મોર ડાન્સ કરતો હશે ને, એવું આવશે ને, અને એટલું આમ ખુશ થઈ જાય ને કે ટેહુ ટેહુ બોલ્યા જ રાખે. બરાબર? તમે જોયું હોય તો કોયલ છે ને આ સીઝનની અંદર આપણને છે ને બહુ સાંભળવા પડે. તે એનો મધુર અવાજ છે ને એના વડે પોતે બોલતી હોય. તો કોયલને પણ બહુ છે એ ગમે છે વરસાદની સીઝન. આ રીતે મોરને પણ બહુ જ ગમે છે. પોતે ટહુક્યા જ રાખે અને ખુશ થઈ જાય તો થન થન કરીને પોતે નાચે છે. પોતાનો સરસ મજાના પીછા છે એ ફેલાવીને નૃત્ય પણ કરે છે. બરાબર? તો આ રીતે વરસાદના આવવાથી છે બધા લોકોની અંદર ખુશી છે. આપણે લોકો તો ખુશ હોઈએ છીએ, માણસ લોકો તો ખુશ હોય જ છે, પણ આવા બધા પશુ પક્ષીઓ છે એ પણ એટલા જ ખુશ થઈ જાય છે. જોયું ને? એટલે છે વર્ષાને રાણી કીધી, ઋતુઓની રાણી કીધી. એનામાંથી બધા લોકો છે એના જીવન ઉપર જે અસર થાય છે અને બધાની અંદર છે એ આનંદ છવાઈ જાય છે. નેક્સ્ટ જોઈએ. રાઉન્ડ રાઉન્ડ એક પૂરી બોલતો, આવ બાળક રે બોલતો. આવ બાળક રે બોલતો. હવે વરસાદના આવવાથી છે ને આપણે જોજો દેડકાઓ પણ છે બહાર નીકળી જશે. બરાબર? તમારી આગળ ભણવામાં આવશે કે ઓફ સીઝન દરમિયાન દેડકાઓ છુપાઈ જાય છે. શું કામ એવું બધું આવશે તમારે સાયન્સની અંદર. પણ દેડકા છે આ સીઝનમાં આપણને જોવા મળે. રાઈટ? એને પણ છે વરસાદ બહુ ગમે છે અને પોતે રાઉન્ડ કરતા બારે આવી જાય છે અને વરસાદને પોતે છે એ માણે છે. અને બધા બાળકોને શું કહે છે? આવો બાળક. આપણે કેટલા છીએ એમ કુતૂહલથી જોઈએ. દેડકા ને બધું નીકળે તો આપણને કેટલું આશ્ચર્ય થાય ને કે દેડકો નીકળ્યો. જોઈને આપણે એની બધી વસ્તુઓ ઓબ્ઝર્વ કરી કેવી રીતે ચાલે છે
ઠીકડા મારી મારીને ચાલે, શું કરે છે, પોતાની આંખ છે એ કઈ રીતે હલાવે છે જોઈએ ને તો બાળકોને છે એ પણ બહુ ગમે છે આ રીતે દેડકો આવડતો હોય. બરાબર, તો આ રીતે દેડકો પણ છે એ આપણને જોવા મળે છે. ઝૂમી ઉઠ્યો રે જગતનો તાત, ઝૂમી ઉઠ્યો રે જગતનો તાત. હવે તમને સમજાવ્યું શબ્દાર્થમાં કે જગતનો તાત કોને કીધો છે આ કાવ્યમાં? તો કે જગતનો તાત છે એ ખેડૂતને કીધો છે. શા માટે જગતનો તાત કીધો છે? તો મેં તમને હમણાં પીપીટીમાં સમજાવ્યું કે ખેડૂત છે એના ઉપર બધા લોકો છે એ આધારિત છે. ખેડૂત છે એ જે પાક તૈયાર કરે એના ઉપર આપણે બધા આધારિત છે. જો ખેડૂત એમ કહી દેશે કે હું પાક નહીં તૈયાર કરું, મને આળસ આવે છે, તો આપણે બધાને ભૂખ્યા રહેવાનો વારો આવશે. બરાબર, તો જગતનો તાત છે એ ઝૂમી ઉઠ્યો. જો ખેડૂતો હોય ને એ છે ને ખૂબ વરસાદની રાહ જોતા હોય, વાવણી કરવી હોય ને વરસાદ આવે ને એ પેલા એને છે એ સરસ મજાનું ખોદી રાખ્યું હોય ખેતર, એ લોકોની ભાષા છે એ અલગ હોય, પછી એમાં છે બીજ રોપેલું હોય. બરાબર, હવે એને જે સમયસર એના ઉપર વરસાદ પડે તો એ સરસ મજાનો પાક છે એ તૈયાર થતો હોય છે. હવે જો એને પાણી ના મળે તો એ સરસ મજાનો પાક આપણને ન મળે. સમયસર શું મેં તમને કીધું કે પાકને પાણી દેવું પડે. બરાબર, તો ખેડૂત લોકો છે એ ખાસ કરીને વરસાદની રાહ જોતા હોય, કારણ કે જો વરસાદ આવે તો જ એને જે તૈયાર કરેલા શાકભાજીઓ હોય, અનાજ હોય એને સમયસર પાણી મળે, અને જો સમયસર એને પાણી મળે તો એ સરસ મજાના તૈયાર થાય છે અને પછી પોતે છે એ આપણને આપણા લોકો સુધી પહોંચાડી શકે. હવે એને કાંઈ ઘઉં કેવું સપોઝ ઉગાડેલું હોય તો એને પાણી જ ન મળે તો આપણા સુધી ઘઉં પહોંચશે નહીં પહોંચે, અથવા પહોંચશે તો ખૂબ મોંઘા પહોંચશે. બરાબર, તો આ રીતે વરસાદ છે એની અસર છે ને બધી જગ્યાએ છે એ પડતી હોય છે. હવે જોઈએ આપણે કે આપણે બધા તો છે બોલી શકીએ છીએ, માણસ છીએ આપણે બોલી શકીએ કે મને પાણીની તરસ લાગી છે, તો કોઈ પણ વ્યક્તિ છે આપણને પાણી આપશે, પાણીની કોઈ ના નહીં પાડે આપણને. પણ જે મૂંગા પશુઓ છે, પક્ષીઓ છે એ કઈ રીતે પાણી પીશે? વિચાર્યું છે જો વરસાદ ના પડતો હોય તો એ કઈ રીતે પોતાની તરસ છીપાવે, અથવા ઓછો વરસાદ પડ્યો હોય તો એ લોકોને બહુ મુસીબતનો સામનો કરવો પડે. બરાબર, તમે જોજો કે એટલા જ માટે છે એ ઉનાળાની અંદર એ છે ને પક્ષીઓને તકલીફ ન પડે ને પાણીની, તો આપણે ઘરની અગાસી ઉપર છે આપણે પાણીના કુંડા રાખતા હોય, પછી શેરીની અંદર હોય તો ગાયને માટે પાણીની કુંડી રાખેલી હોય ને તો બધા લોકોને શું આવે, આવા બધા મૂંગા પશુ પક્ષીઓ તરફ છે એ દયા આવતી હોય કે એ લોકો બોલી નથી શકતા પણ પાણી તો પીવું પડે ને. તો આ રીતે આવી વ્યવસ્થા કરેલી હોય કે જેથી કરીને એ પણ પોતાની તરસ છુપાવી શકે. હવે આ તો છે આપણી આસપાસ આપણે મદદ કરી શકીએ, પણ ઘણા બધા જંગલી પશુઓ પણ હોય કે જે જંગલમાં જ રહેતા હોય તો આપણે એને પાણી પીવડાવવા જઈ શકીએ? ન જઈ શકીએ. બધાને આપણે કાંઈ હેલ્પ ના કરી શકીએ. તો ભગવાન છે એ શું કરે છે? વરસાદ વરસાવે છે કે જેથી કરીને નદી, સરોવરો એની અંદર પાણી આવી જાય અને બધા લોકો છે એ પોતાની તરસ છુપાવી શકે. બરાબર, તો આમ જો કેટલા બધા લોકોને છે વરસાદની જરૂર હોય, એટલા જ માટે વર્ષા ઋતુને છે એ ઋતુઓની રાણી કહેવામાં આવેલી છે. બરાબર છે, ત્યારબાદ છે જોઈએ તમે ઝૂમી ઉઠ્યો જગતનો તાત, તમે પહેરો ને લીલી સાડી ધરતી રે માત. ખેડૂત શું કહે છે કે ધરતી માતા તમે લીલી સાડી પહેરી લ્યો. તમે હમણાં તમને શબ્દાર્થમાં પણ સમજાવ્યું કે મમ્મી સાડી પહેરે એવી કઈ ધરતી માતા સાડી ન પહેરે, પણ એનો મતલબ શું કે એની અંદર સરસ મજાનો પાક તૈયાર થાય તો એકદમ ગ્રીનરી થઈ જાય ને તો આપણને એવું લાગે કે ધરતી માતાએ તો જાણે લીલી સાડી પહેરી છે. હવે જો આપણે સાતમ આઠમ આવશે તો આપણે
સાતમ આઠમની અંદર છીએ આપણે બધા ફરવા જઈએ, બારે ફરવા જઈએ ને તો એ સમય દરમિયાન છે ને તમે જોજો રસ્તા ઉપરથી તમે જતા હોય ને હાઈવે ઉપરથી તો ત્યાં ખેતરો ને એવું આવેલું હોય તો બંને બાજુ એકદમ હરિયાળી હરિયાળી છવાયેલી હોય તો આપણને એકદમ છે ને જોવું ગમે, બારીમાંથી જોવું ગમે કે અરે વાહ કેટલું સરસ છે એ પાક છે એ તૈયાર થયેલો છે, કેટલું સરસ છે આમ લાગે છે, ધરતી માતા કેટલા સરસ લાગે છે, લીલું લીલું આપણને જોવાની મજા આવે, એટલા જ માટે એ સમયમાં છે આપણે ફરવા જતા હોઈએ છીએ, બરાબર છે। તો આ રીતે ધરતી માતા છે એ સરસ મજાની આવી લીલી સાડી છે ને ઓઢી લીધી હોય એવું આપણને લાગે છે, બરાબર। તો ખેડૂત એમ કહે છે કે ધરતી માતા તમે છે ને એ લીલી સાડી પહેરી લો એટલે તમારી અંદર છે ને આવી સરસ મજાની ગ્રીનરી છે એ તમે ધારણ કરી લો, બરાબર। આ રીતે વર્ષારાણીના આવવાથી છે એ કેટલા બધા લોકો છે એ ખુશ થઈ જાય છે, કેટલા બધા લોકોના જીવનમાં છે એ આનંદ આવી જાય છે। હવે આ કાવ્યની અંદર છે વરસાદના આવવાના આપણે ફાયદા જોયા કે વરસાદ આવે તો શું ફાયદા થાય, માપસરનો વરસાદ આવે તો શું ફાયદા થાય, બરાબર। પણ હવે જો ખૂબ વરસાદ આવી જાય, ખૂબ વરસાદ એને અતિવૃષ્ટિ કહેવાય, ખૂબ વરસાદ આવી જાય એને શું કહેવાય, અતિવૃષ્ટિ, ખૂબ પાણી ભરાઈ જાય, લોકોના ઘરની અંદર પાણી ભરાઈ જાય, લોકોના ઘરની અંદર રહેલી વસ્તુઓ છે એ ખરાબ થઈ જાય, પશુઓ તણાઈ જાય તો શું થાય, નુકસાન કહેવાય। ખૂબ વરસાદ આવે તો પણ નુકસાન થાય, સાવ વરસાદ ન આવે જ નહીં, આખો ચોમાસું વયું જાય તો શું થાય, બધા લોકોને કેટલી બધી તકલીફ થાય, પીવાના પાણીની તકલીફ થાય, રાઈટ। પછી રોજિંદા વપરાશના જે પાણી હોય એની પણ તકલીફ થાય, પશુ પક્ષીઓ છે એ પાણી વગર એના મોત થવા લાગે, રાઈટ। તો સાવ વરસાદ ન આવે તો પણ એના નુકસાન થાય, ખૂબ વરસાદ આવે તો એના પણ નુકસાન થાય, પણ માપસરનો પ્રમાણસર વરસાદ આવે તો જ આપણને ફાયદો થાય છે, બરાબર। તો આમ વરસાદ છે એ પણ એનું પણ એવું રહેલું છે કે બહુ પણ સારું નહીં, ઓછો પણ સારું નહીં, પ્રમાણસરનો વરસાદ આવે તો એ આપણને ફાયદો કરે છે, રાઈટ। તો આ રીતે સરસ મજાનું કાવ્ય છે એ આપણે સમજ્યા, વર્ષારાણી વર્ષારાણી। હવે આ કાવ્ય છે ને બહુ નાનું હતું એટલા જ માટે છે મેં એક જ લેક્ચરમાં તમને એક્સપ્લેન કરી દીધું છે, અને કાવ્યની અંદર છે બહુ વધારે કાંઈ વસ્તુ છે ને લખવા માટે પણ, તો આજના સેશનની અંદર છે ને એ આપણે આના શબ્દાર્થ, અઘરા શબ્દો અને ક્વેશ્ચન આન્સર પણ આજના સેશનની અંદર વર્કશીટની અંદર લખી લેશું, બરાબર। તો આ સેશનના અંતે તમને એક PDF મોકલાવીશ જેની અંદર ક્વેશ્ચન આન્સર અને શબ્દાર્થ અને બાકી બધી વસ્તુઓ રહેલી છે, ઓકે। તો આજનું સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ, ફરી મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યાં સુધી બાય એવરીવન।